નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। એઆઈસીસીના સભ્ય નિકેત પટેલે 200 કાર્યકર્તાઓની સાથે ભાજપમાં જોડાયા છે। સૌથી યુવા એઆઈસીસી સભ્ય નિકેત પટેલ હતા અને નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે। સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે, તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્ય કરવામાં આવ્યા છે। તમામ કાર્યકર્તાઓને CR પાટીલે આવકાર્યા। ત્યારે આજ સુધીમાં જ્ઞાતિ, પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા CR પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું કે મોદીજીએ રાજકારણની શકલ બદલી નાખી છે। યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો અને રાષ્ટ્રવાદ હાવી થયું એ મોદીનું કામ છે। રામ મંદિર અને ત્યારબાદ 370 ખતમ મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ જે છે તે ક્લિયર કરવામાં આવ્યા છે। દેશની સુરક્ષા માટે ખૂબ જ સારું કામ કર્યું છે। લોકોની લાગણીની સાથે લોકો ભાજપમાં જોડાય તે બદલ તમામનું સ્વાગત કર્યું છે। મીટિંગમાં આપણે જે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્યશ્રી નરેન્દ્રભાઈ જાડેજા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ બિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છે, એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મારું નામ નિકેત પટેલ છે। હું માજી એઆઈસીસી સભ્ય, માજી NSUIનો ઉપપ્રમુખ અને માજી સુરત શહેર મંત્રી। ભાજપમાં જોડાયો શું કારણ છે? મુખ્યત્વે કારણ આપણા દેશના વડાપ્રધાન જે રીતના ભારત દેશને વૈશ્વિક સ્થળે આગળ લઈ જઈ રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે, તેનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું। 300 થી 400 લોકો જોડાયા હતા। ભાજપ પાર્ટી અમને જે પણ કામગીરી સોંપશે અમે નિસ્વાર્થ પ્રમાણે સેવા કરશું।